નમસ્કાર. સીસીએ પરીક્ષાની તૈયારીમાં બ્લડ રિલેશન્સ એટલે કે લોહીના સંબંધોવાળા સવાલો ઘણીવાર માથું ખંજવાળવા મજબૂર કરી દે છે નહીં? પણ હવે ચિંતા નહીં. ચાલો આજે આપણે સાથે મળીને આ વિષયને એટલો સરળ બનાવી દઈએ કે પરીક્ષામાં પૂરા માર્ક્સ પાક્કા થઈ જાય. ક્યારેક એવું લાગે છે કે આ લોહીના સંબંધોના પ્રશ્નો જાણી જોઈને ગૂંચવા માટે જ બનાવ્યા છે. તો એવું વિચારનારા આપણે એકલા નથી. મોટાભાગના ઉમેદવારો અહીં જ ભૂલ કરી બેસે છે. જુઓ, આ આંકડો જરા ચોંકાવનારો છે. લગભગ 90% વિદ્યાર્થીઓ આ પ્રકારના પ્રશ્નોમાં જ માર્ક્સ ગુમાવી દે છે. પણ સારી વાત એ છે કે આ ભૂલોને બહુ સરળતાથી ટાળી શકાય છે. પણ ચિંતા કરવાની જરાય જરૂર નથી. આજે આપણે એક એવી જોરદાર પદ્ધતિ શીખીશું જેનાથી દરેક વખતે સાચો જવાબ મળશે. અને હા, આ પ્રશ્નો માર્ક્સ ગુમાવવા માટે નહીં, પણ ગેરંટીડ માર્ક્સ મેળવવાનો સ્ત્રોત બની જશે. તો આનો ઉકેલ શું છે? એકદમ સરળ, ફક્ત 3 યુક્તિઓવાળી એક પદ્ધતિ. અને હું ખાતરી આપું છું કે આ પદ્ધતિ કોઈપણ રક્ત સંબંધના પ્રશ્નને એકદમ રમત જેવો સહેલો બનાવી દેશે. ચાલો તો આ 3 જાદુઈ યુક્તિઓ પર નજર કરીએ. પહેલું અને સૌથી અગત્યનું, ફેમિલી ટ્રી બનાવીને સંબંધોને નજર સામે લાવી દો. બીજું, પ્રશ્નોમાં પિતા, પુત્રી જેવા જે મુખ્ય શબ્દો હોય ને એને તરત પકડી લો. અને ત્રીજું, લાંબા વાક્યોને તોડીને સરળ બનાવો. બસ આટલું જ કરવાનું છે. ઉદાહરણ તરીકે અહીં જુઓ, મારા પિતાનો ભાઈ. આવું લાંબુ વિચારવામાં ગૂંચવાવાને બદલે મગજમાં તરત જ ક્લિક થવું જોઈએ. કાકા. આનાથી સમય પણ બચશે અને મૂંઝવણ પણ દૂર થશે. ચાલો, થિયરી તો બહુ સમજી લીધી. હવે સમય છે એને પ્રેક્ટિકલમાં અજમાવવાનો. આપણે સીધા જ સીસીઈ પરીક્ષાના જૂના પ્રશ્નો ઉકેલીશું. તો તૈયાર છો? ચાલો જોઈએ આ પદ્ધતિ કેટલી અસરકારક છે. ઓકે, આર્યો આપણો પહેલો પ્રશ્ન સીધો પરીક્ષામાંથી. ફોટોગ્રાફમાં બતાવેલો માણસ મારા પિતાના ભાઈનો પિતા છે. ચાલો આ કોયડાને સાથે મળીને ઉકેલીએ. ચાલો આને સ્ટેપ બાય સ્ટેપ તોડીએ. પહેલું પગલું, મારા પિતાનો ભાઈ એટલે કોણ? સીધી વાત છે, કાકા. બીજું પગલું, હવે કાકાના પિતા એ કોણ થાય? સ્વાભાવિક છે, દાદા. જોયું કેટલું સરળ થઈ ગયું? અને આ રહ્યો આપણો જવાબ, દાદા. આ જ તો આપણી પદ્ધતિનો કમાલ છે. જેવું તમે જટિલ વાક્યને તોડ્યું, જવાબ આપોઆપ સામે આવી ગયો. ચાલો હવે થોડું લેવલ વધારીએ. આ પ્રશ્ન થોડો ટ્રિકી છે અને પરીક્ષામાં વારંવાર પૂછાય છે. જોઈએ કે આની ગૂંચવણ ઉકેલી શકાય છે કે નહીં. અહીંયા જ ખરી મજા છે. ખાસ ધ્યાન આપો. વાક્ય કહે છે ફક્ત એક જ પુત્રી છે અને એની કોઈ બહેન નથી. આ બંને વાક્યો એક જ વાત તરફ ઇશારો કરે છે કે જે બોલી રહ્યું છે એ વ્યક્તિ પોતે જ એ દીકરી છે. તો સાચો જવાબ શું થયો? પોતે. આ એક ગોલ્ડન રૂલ જેવું છે. યાદ રાખી લેજો. જ્યારે પણ સવાલમાં એકમાત્ર પુત્રી કે એકમાત્ર પુત્ર એવો શબ્દ આવે ને તો મોટાભાગના કિસ્સામાં જવાબ પોતે જ હોય છે. બહુ કામની ટ્રીક છે. ઠીક છે, માનું છું કે આ વાક્ય થોડું લાંબુ અને ડરાવણું લાગે છે, પણ ગભરાવાની જરૂર નથી. આપણી પદ્ધતિ અહીં પણ કામ કરશે. ચલો આને પણ તોડીએ. આપણે આને 3 સરળ ભાગમાં ઉકેલીશું. પહેલું, તેની માતાની એકમાત્ર પુત્રી એટલે કોણ? એ સ્ત્રી પોતે. બીજું, તેનો પતિ એટલે કે એ સ્ત્રીનો પતિ. અને ત્રીજું, તેના પતિનો પિતા. એનો અર્થ થયો સ્ત્રીના સસરા. અને બસ થઈ ગયું. તાર્કિક રીતે એક પછી એક પગલાં અનુસર્યા અને જવાબ સ્પષ્ટ છે, સસરા. ગમે તેટલો જટિલ પ્રશ્ન હોય, આ પદ્ધતિ હંમેશા કામ કરે જ છે. સરસ. હવે આપણે પદ્ધતિ બરાબર શીખી લીધી છે. તો ચાલો પરીક્ષા માટે કેટલીક સુપર ટ્રિક્સને આપણી અંતિમ રણનીતિ તરીકે એકવાર ફરીથી યાદ કરી લઈએ. આ 4 સુપર ટ્રિક્સ હંમેશા યાદ રાખવાની છે. ફેમિલી ટ્રી બનાવવાનું ભૂલવું નહીં. વાક્યને હંમેશા તોડવું. એકમાત્ર જેવા ચાવીરૂપ શબ્દો પર ખાસ ધ્યાન આપવું. અને છેલ્લે ઝડપ વધારવા માટે પ્રેક્ટિસ, પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ. આટલું કરશો તો આ વિષય સરળતાથી માર્ક્સ અપાવશે. તો આજનો સૌથી મોટો સાર એ છે કે લોહીના સંબંધોના પ્રશ્નો કોઈ મુશ્કેલ અવરોધ નથી, પણ પૂરેપૂરા માર્ક્સ મેળવવાની એક સુવર્ણ તક છે. હવેથી આ પદ્ધતિનો ઉપયોગ કરીને આત્મવિશ્વાસ સાથે દરેક પ્રશ્નોનો સામનો કરવાનો છે. તો રક્ત સંબંધોનો પડકાર તો હવે પૂરો થયો. હવે સીસી પરીક્ષાનો કયો વિષય સૌથી વધુ મુશ્કેલ લાગે છે? કારણ કે આગામી પડકાર માટે પણ તૈયારી શરૂ કરવી પડશે, ખરું ને?